નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બિઝનેસ કમ્યુનિકેશનમાં પબ્લિક સ્પીકિંગ જે યુનિટ છે એમાં ડિલિવરિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પીચ નામનો એક ટૉપિક ભણવામાં આવે છે કે જે પબ્લિક સ્પીચીસ છે એ કયા કયા પ્રકારની છે, જાહેર વક્તવ્યો લેક્ચર્સ એના પ્રકારો કયા કયા છે એમની વાત આ લેક્ચરમાં આપણે કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. પબ્લિક સ્પીકિંગ ઇઝ ધ વે ઓફ શેરિંગ ઇન્ફોર્મેશન વિથ એન ઓડિયન્સ. પબ્લિક સ્પીકિંગ એટલે શું? તો કે ઓડિયન્સ સાથે, સાંભળનાર લોકો સાથે કોઈ માહિતી શેર કરવાની રીત, બરાબર? ઓડિયન્સ સાથે માહિતી શેર કરવાની રીત, પદ્ધતિ એટલે પબ્લિક સ્પીકિંગ. ઇટ ઇન્ક્લુડ્સ સ્પીકિંગ ટુ ઓડિયન્સ ઓફ એની સાઇઝ. પછી એ ઓડિયન્સ કોઈ પણ સાઇઝનું હોઈ શકે, from a bunch of seminar participants to large number of group of people watching on television. પછી એમાં સેમિનારમાં ઉપસ્થિત થોડા પાર્ટિસિપન્ટ્સથી માંડીને ટેલિવિઝન ઉપર જોતા લોકોનો મોટો સમૂહ પણ હોઈ શકે. તો એક નાનકડા સેમિનારથી માંડીને લાર્જ નંબર ઓફ પીપલ પણ એ ઓડિયન્સ તરીકે હોઈ શકે. એમને કંઈક માહિતી આપવી, એમની સાથે કંઈક શેર કરવું, એને પબ્લિક સ્પીકિંગ તરીકે ઓળખીએ છીએ આપણે. માસ્ટરિંગ પબ્લિક સ્પીકિંગ રિક્વાયર્સ ફર્સ્ટ સેપરેટિંગ બિટવીન 4 ઓફ ધ એસેન્શિયલ ટાઈપ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગના નિષ્ણાંત બનવું હોય, એમાં માસ્ટરી પ્રાપ્ત કરવી હોય તો સૌ પ્રથમ જે મૂળભૂત પબ્લિક સ્પીકિંગના 4 પ્રકારો છે એમને અલગ અલગ રીતે સમજવા જોઈએ, એને સેપરેટ કરી અને દેન વી શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ એઝ ઇન્ડિવિજ્યુઅલ બિટ્સ. એ 4 પ્રકારો છે. એમાં પહેલો છે સેરિમોનિયલ, બીજો છે ડેમોન્સ્ટ્રેટિવ, ત્રીજો છે ઇન્ફોર્મેટિવ અને ચોથો છે પરસ્યુએસિવ. આ 4 પ્રકારો એસેન્શિયલ, મૂળભૂત, મુખ્ય એ પબ્લિક સ્પીકિંગના છે. આપણે એમને વન બાય વન સમજવાની કોશિશ કરીએ. ટાઈપ્સ ઓફ પબ્લિક સ્પીકિંગ, પબ્લિક સ્પીકિંગના પ્રકારો. એમાં ફર્સ્ટ સેરિમોનિયલ સ્પીકિંગ. અહીંયા મુખ્ય શબ્દ છે સેરિમની. સેરિમની ઉપરથી શબ્દ આવેલો છે સેરિમોનિયલ. સેરિમની એટલે કોઈ પ્રસંગ, બરાબર? કોઈ પ્રસંગોએ, કોઈ ખાસ પ્રસંગોએ કોઈ સ્પીચ આપવામાં આવે છે તો એ સેરિમોનિયલ સ્પીચમાં આવશે, સ્પીકિંગમાં આવશે. ધ વાસ્ટ મેજોરિટી વિલ ગીવ અ ટાઈપ ઓફ સેરિમોનિયલ સ્પીચ ડ્યુરિંગ ધેર લાઈફ ટાઈમ. મોટાભાગના લોકો એમના જીવનકાળ દરમિયાન કોઈને કોઈ સેરિમોનિયલ સ્પીચ આપતા જ હોય છે. કોઈના કોઈ પ્રસંગે એમને ક્યારેક એમના જીવનકાળ દરમિયાન બોલવાનું થયું જ હોય છે. ધીઝ સ્પીચીસ માર્ક સ્પેશિયલ ઓકેઝન્સ. આ પ્રકારની સ્પીચીસ, આ પ્રકારના વક્તવ્યો છે એ ખાસ પ્રસંગોનો ઉલ્લેખ કરે છે. દે આર કોમન એટ ગ્રેજ્યુએશન્સ, વેડિંગ્સ એન્ડ ફ્યુનરલ્સ એઝ વેલ એઝ ઓફિસ હોલિડે પાર્ટીઝ, લાર્જ બર્થડે સેલિબ્રેશન્સ. આ બધા સેરિમોનિયલ ઓકેઝન્સ છે અને આ સામાન્ય પ્રસંગો છે. ખાસ કરીને કોઈએ ગ્રેજ્યુએશન્સ પૂરું કર્યું હોય, કોઈ લગ્ન સમારંભ હોય, અંતિમ યાત્રા હોય, કોઈ પાર્ટીના હોલિડેઝની ઓફિસ પાર્ટીઝ હોય, બરાબર? કોઈ બર્થડે સેલિબ્રેશન્સ હોય. આ બધા પ્રસંગોએ કોઈ વ્યક્તિને બોલવાનું થાય, સ્પીચ આપવાની થાય તો એ આ પ્રકારના સ્પીકિંગમાં આવશે. સેરિમોનિયલ સ્પીકિંગ typically includes a toast and is personal with an intimate emotional connection to individuals hearing it.
સેરિમોનિયલ સ્પીકિંગમાં ખાસ કરીને બાબતો પર્સનલ હોય છે. જે ગેધરિંગ હોય છે, જે મેળાવડો હોય છે, એ વ્યક્તિગત હોય છે અને એ મેળાવડામાં ઉપસ્થિત થયેલા જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, લોકો છે, ઓડિયન્સ છે, એમની સાથે સ્પીકરનું એક ઇન્ટિમેટ એટલે કે નજીકનું, નિકટનું ઇમોશનલ કનેક્શન હોય છે, એક ભાવાત્મક જોડાણ હોય છે એમના ઓડિયન્સ સાથે. બરાબર. નંબર 2, ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકિંગ. કાંઈક ડેમોન્સ્ટ્રેશન આપવા માટે, નિદર્શન કરવા માટે, બતાવવા માટે કે કોઈ કામ કેવી રીતે કરી શકાય. એ ડેમોન્સ્ટ્રેશન આપતી વખતે જે સ્પીચ આપવામાં આવે છે એમને આ પ્રકારના સ્પીચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાયન્સ ડેમોન્સ્ટ્રેશન્સ એન્ડ રોલ પ્લેઇંગ્સ આર કાઇન્ડ ઓફ ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકિંગ. વિજ્ઞાનની અંદર જે નિદર્શન આપવામાં આવે છે કે કોઈ પ્રોસિજર કેવી રીતે થાય છે, રોલ પ્લે કરવાનો હોય, આ છે ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકિંગના પ્રકારોમાં આવશે. This kind of public speaking requires having the option to speak clearly and concisely. અહીંયા આ પ્રકારના સ્પીકિંગની અંદર સ્પીકરે ક્લિયરલી અને કન્સાઇઝલી બોલવું પડે છે. સ્પષ્ટ રીતે અને સચોટ રીતે, શોર્ટમાં બોલવું પડે છે. ટુ ડિસ્ક્રાઇબ એક્શન્સ, અને એમણે ક્રિયાનું વર્ણન પણ કરવું પડે છે કે કોઈ ક્રિયા કેવી રીતે થાય છે. એન્ડ ટુ પરફોર્મ ધોઝ એક્ટિવિટીઝ વાઇલ સ્પીકિંગ, અને બોલતી વખતે એમણે એ ક્રિયા પણ કરવાની હોય છે. બરાબર. એમણે ક્રિયા પણ કરીને બતાવવાની હોય છે, એટલે કે ડેમોન્સ્ટ્રેશન પણ આપવાનું છે, નિદર્શન પણ આપવાનું છે કે કોઈ કામ કેવી રીતે કરી શકાય. સાથે સાથે એમણે સ્પીચ આપવાની છે, બોલવાનું પણ છે. તો આ બંને કામ સાઇમલ્ટેનિયસલી એકી સાથે કરવાના છે. A demonstrative speaker may clarify the procedure behind creating power while cycling to a power toaster, for example. એક ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકર છે, એમણે પ્રોસિજરને ક્લેરિફાઈ કરવાની છે. કોઈ પ્રક્રિયા છે એની સમજૂતી આપવાની છે. દાખલા તરીકે સાયકલિંગ કરો ત્યારે પાવર કેવી રીતે જનરેટ કરવો, શક્તિ કેવી રીતે ઉત્પન્ન કરવી. બરાબર. એક ટોસ્ટર હોય એને કેવી રીતે પાવર આપવો, કમ્પ્યુટર કેવી રીતે ચલાવવું, ચા કેવી રીતે બનાવવી, આ બધી પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓની સમજૂતી આપવા માટે આ પ્રકારની સ્પીચ આપવામાં આવે છે. ધ આઈડિયા બિહાઇન્ડ ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકિંગ ઇઝ ધેટ ધ ઓડિયન્સ મેમ્બર્સ લીવ વિથ ધ લર્નિંગ અબાઉટ હાઉ ટુ એકમ્પ્લિશ સમથિંગ. ડેમોન્સ્ટ્રેટિવ સ્પીકિંગ પાછળનો આઈડિયા, પાછળનો વિચાર, હેતુ એ છે કે એમાં ઓડિયન્સ કાંઈક ને કાંઈક શીખીને જાય છે, કંઈક લર્નિંગ પ્રાપ્ત કરીને જાય છે કે કોઈ કામ કેવી રીતે કરી શકાય. એકમ્પ્લિશ કરવું એટલે કરવું, પરફોર્મ કરવું, ડુ. કોઈ કામ કેવી રીતે કરી શકાય એ બાબતનું લર્નિંગ, એ બાબતની માહિતી, એ બાબતને એ શીખી અને જાય છે. ત્યારબાદ આવશે ઇન્ફોર્મેટિવ સ્પીકિંગ. માહિતીપ્રદ સ્પીચ કે જેમાં ઓડિયન્સને કંઈક ઇન્ફોર્મ કરવાનું છે, માહિતી આપવાની છે. With informative speaking, the speaker is trying essentially to disclose an idea to the audience members. અહીંયા સ્પીકર મૂળભૂત રીતે કોઈક આઈડિયાને ડિસ્ક્લોઝ કરે છે, ઓપન ખોલે છે. એ ઓડિયન્સની સામે એને ખોલે છે અને ડિસ્ક્લોઝ કરે છે, ઓડિયન્સને કંઈક ઇન્ફોર્મ કરે છે. ફોર એક્ઝામ્પલ, કોલેજ લેક્ચર્સ, કોર્સીસ ઇન્ક્લુડ ઇન્ફોર્મેટિવ સ્પીચીસ. કોલેજની અંદર જે લેક્ચર ચાલતા હોય અભ્યાસક્રમોના, એમાં પણ વિદ્યાર્થીઓને માહિતી આપવાનો હેતુ હોય છે. સચ એઝ ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સીસ, ઇન્ડસ્ટ્રીની અંદર, બિઝનેસની અંદર જે કોન્ફરન્સીસ થતી હોય છે, અપવર્ડ કે ડાઉનવર્ડ, એમાં પણ માહિતી આપવાનો હેતુ હોય છે એ સ્પીચીસની અંદર. પબ્લિક ઓફિશિયલ્સ શેરિંગ ઇન્ફોર્મેશન, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, જે પબ્લિક ઓફિશિયલ્સ છે, જે જાહેર અધિકારીઓ છે, એ પણ અગત્યની માહિતી શેર કરતા હોય છે પબ્લિક જોડે, લોકો જોડે.
ઇન ધીસ ટાઈપ ઓફ સ્પીકિંગ ઇન્ફોર્મેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ પ્રકારની સ્પીચમાં માહિતી અગત્યની હોય છે. જે ઇન્ફોર્મેશન ઇમ્પાર્ટ કરવામાં આવે છે, શેર કરવામાં આવે છે, એ માહિતીનું મહત્ત્વ હોય છે. ધ સ્પીકર ઇઝન્ટ અટેમ્પ્ટિંગ ટુ ગેટ અધર્સ ટુ કોન્કર વિથ હિમ. અહીંયા સ્પીકરનો હેતુ કે એનો પ્રયાસ લોકો એમની સાથે, ઓડિયન્સ એમની સાથે એગ્રી કરે, એમની સાથે સહમત થાય, એવો એમનો પ્રયત્ન નથી હોતો કે હું જે વાત કરું છું એમાં પીપલ શુડ એગ્રી, પીપલ મસ્ટ એગ્રી. નો, he is not trying to do that. Or to tell them the best way to accomplish something for themselves. અથવા તો સ્પીકર એ પણ પ્રયત્ન નથી કરી રહ્યો કે હું તમને કંઈક કરવા માટેની શ્રેષ્ઠ રીત શીખવાડી રહ્યો છું, કે કોઈ કામ શ્રેષ્ઠ રીતે કેવી રીતે કરી શકાય એ કરવાની કે એ કહેવાની કોશિશ પણ અહીંયા સ્પીકર નથી કરતો. અહીંયા સ્પીકર માત્ર ઇન્ફોર્મ કરવાની કોશિશ કરી રહ્યો છે, અટેમ્પ્ટ કરી રહ્યો છે. ઓર મે બી ઇઝ ડિસેમિનેટિંગ વાઇટલ ઇન્ફોર્મેશન. અહીંયા સ્પીકર વાઇટલ એટલે અતિશય મહત્ત્વની, આવશ્યક એવી માહિતી ડિસેમિનેટ કરી રહ્યો છે, સ્પ્રેડ કરી રહ્યો છે, ફેલાવી રહ્યો છે, લોકો સુધી પહોંચાડી રહ્યો છે. ત્યારબાદ છેલ્લો પ્રકાર પર્સ્યુએસિવ સ્પીકિંગ. એટલે કન્વિન્સ કરવા માટે તમે સ્પીચ આપતા હોય, કોઈને સમજાવવા માટે, સમજાવવાની શક્તિવાળું સ્પીચ. સામેવાળી વ્યક્તિને તમારે સમજાવવાની છે, કન્વિન્સ કરવાની છે, કે તમને કોઈને કોઈ ફેવર કરે, તમને કોઈને કોઈ સપોર્ટ કરે, એને કન્વિન્સ કરવાની છે. તો આ કન્વિન્સિંગ સ્પીકિંગમાં આવશે. પર્સ્યુએસિવ સ્પીકિંગ વિલ ઇન જનરલ બી ધ મોસ્ટ ગ્લિડઝી, સૌથી જાદુઈ, સૌથી એટ્રેક્ટિવ, આકર્ષક ખાસ કરીને કોઈ સ્પીકિંગ હોય તો એ પર્સ્યુએવ સ્પીકિંગ છે. કારણ કે આ પ્રકારના સ્પીચીસમાં ઓડિયન્સને એટ્રેક્ટ કરવાનું છે, એને આકર્ષવાનું છે, એમને વાતોમાં લેવાનું છે. ખાસ કરીને પોલિટિશિયન્સ, રાજનેતાઓ એમની ચૂંટણી સભાઓ દરમિયાન પર્સ્યુએસિવ સ્પીચ આપતા હોય છે. લોયર્સ એ અદાલતમાં જજની સામે પોતાના કેસને વધારે મજબૂત કરવા માટે એ પર્સ્યુએસિવ સ્પીકિંગ કરતા હોય છે. ક્લર્જી મેમ્બર્સ, ખાસ કરીને જે ધર્મગુરુઓ છે, કે જે ધર્મ ઉપદેશકો છે, એના સભ્યો છે, એ પણ એમના ભક્તોને પર્સ્યુએડ કરવા માટે, કન્વિન્સ કરવા માટે એ પર્સ્યુએવ સ્પીકિંગ કરતા હોય છે. યુટિલાઇઝ પર્સ્યુએસિવ સ્પીકિંગ. આ ખાસ કરીને આ લોકો પર્સ્યુએસિવ સ્પીકિંગને યુટિલાઇઝ કરે છે, યુઝ કરે છે. ધીસ કાઇન્ડ ઓફ પબ્લિક સ્પીકિંગ રિક્વાયર્સ પ્રેક્ટિસિંગ વોઇસ ઇન્ફ્લેક્શન્સ એન્ડ ન્યુએન્સીસ ઓફ લેંગ્વેજ. આ પ્રકારના પબ્લિક સ્પીકિંગમાં ખાસ જરૂરિયાત છે પ્રેક્ટિસ કરવાની, મહાવરો કરવાની. શેનો મહાવરો કરવાની? તો કે ભાષા તમે જે વાપરો એનો અર્થ, એના ભાવ અને એનું નિયમન. ક્યાં તમારે ઊંચા અવાજે બોલવાનું છે, ક્યાં તમારે અવાજને સોફ્ટ કરી નાખવાનું છે, ઇન્ફ્લેક્શન્સ કહેવાય છે એને. તમારા વોઇસને તમારે કંટ્રોલ કરવાનો છે, ઇન્ફ્લેક્ટ કરવાનો છે, એનું નિયમન કરવાનું છે. અને ન્યુએન્સીસ એટલે એનો અર્થ, એનો ભાવ, એનો ઇમોશન છે લેંગ્વેજની અંદર, એ તમારે જોવાનું છે. ઘણા રાજનેતાઓ ખૂબ સારી સ્પીચીસ આપતા હોય છે, ઓડિયન્સને પકડી રાખે. that will convince the audience members from a specific perspective. અને જો એ ભાવાત્મક ભાષાનો યુઝ કરી અને સ્પીચ આપશે તો એનું ઓડિયન્સ કન્વિન્સ થઈ જશે, માની જશે, અને એનો જે એક સ્પેસિફિક પર્સપેક્ટિવ છે, હેતુ છે, એ પાર પડી જશે. ધ પર્સ્યુએસિવ સ્પીકર has a stake in the result of the speech. જે પર્સ્યુએસિવ સ્પીકર છે એની સ્પીચ પરિણામલક્ષી હોય છે. એનો સ્પીચ આપવાનો હેતુ છે, એનું રિઝલ્ટ છે, એમાં એ પોતે હિસ્સેદારી રાખતો હોય છે, સ્ટેક રાખતો હોય છે, એ વળતરની, રિટર્નની અપેક્ષા રાખતો હોય છે. દાખલા તરીકે પોલિટિશિયન્સ ફોર એક્ઝામ્પલ મે નીડ વોટ્સ. કોઈ રાજનેતા પર્સ્યુએસિવ સ્પીકિંગ કરે છે, પર્સ્યુએસિવ સ્પીચ આપે છે,
તો એનો હેતુ છે કે લોકો એમને વોટ આપે, લોકો એમને મત આપે. ઓર અ ગ્રાઉન્ડસ્વેલ ઓફ સપોર્ટ ફોર અ પેટ પ્રોજેક્ટ, અથવા તો કોઈ વ્યક્તિ પરસ્યુએસિવ સ્પીચ આપે તો એ પોતાના પ્રોજેક્ટ માટે લોકો પાસેથી ઘણા બધા સપોર્ટની અપેક્ષા રાખતો હોય છે. ગ્રાઉન્ડસ્વેલ એટલે ઘણું બધું, લોટ ઓફ સપોર્ટ. પેટ પ્રોજેક્ટ એટલે ઓન પ્રોજેક્ટ, પોતાનો પ્રોજેક્ટ. while lawyers are attempting to persuade a jury of their position. Lawyers એટલે વકીલો, એ પરસ્યુએસિવ સ્પીચ આપતા હોય છે કારણ કે એ કેસની અંદર પોતાની પોઝિશન છે, પોતાનું સ્થાન છે, એને જજની સામે, જ્યુરીની સામે મજબૂત રાખવા માંગતા હોય છે. એન્ડ ક્લર્જી મેમ્બર્સ આર ટ્રાઇંગ ટુ વિન અધર્સ ટુ ધેર કોન્ફિડન્સ. ખાસ કરીને જે ધર્મગુરુઓ છે, ધર્મગુરુઓનું જે મંડળ છે, એના સભ્યો છે, એ એમને સાંભળતા લોકોને, ઓડિયન્સને વિશ્વાસમાં લેવા માટે, એમના માર્ગે એના ફોલોવર્સ બનાવવા માટે એ પ્રયત્ન કરતા હોય છે પરસ્યુએસિવ સ્પીકિંગ દ્વારા. ધ પરસ્યુએસિવ સ્પીકર યુટિલાઇઝિસ ઇમોશનલ અપીલ. મેઇન શબ્દ છે અપીલ. અપીલ કરવાની છે, પણ ભાવાત્મક, લાગણી સાથે અપીલ કરવાની છે. અને પરસ્યુએસિવ સ્પીકર આ પ્રકારની ભાવાત્મક અપીલ, આજીજી, વિનંતીનો પ્રયોગ કરતો હોય છે. એન્ડ સ્ટ્રોંગ લેંગ્વેજ ઇન સ્પીચીસ, અને એની ભાષા પણ થોડી સ્ટ્રોંગ હોય છે, કડક હોય છે, બરાબર. કડક ભાષાનો યુઝ કરીને એ લોકોને ઇમોશનલ અપીલ કરે છે. તો અહીંયા આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પબ્લિક સ્પીચીસનો આપણે અભ્યાસ કર્યો, અને એ એકબીજાથી કેવી રીતે જુદી પડે છે એ પણ આપણે જોયું. થેન્ક યુ.